નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કતારગામ વિસ્તારના લાખો લોકોની જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તે રત્નમાલા બ્રિજ આખરે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ છેલ્લી ઘડી રદ થતા હવે કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. ધાર્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 જાન્યુઆરીના રોજ સુરત આવવાના હતા. તેમના હસ્તે આહિર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવાની સાથે કતારગામ ઓડિટોરિયમ ખાતેથી સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું હતું. જો કે અચાનક જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થતા અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવા છતાં છેલ્લે ઘડીએ ફેરફાર થતા આશ્ચર્ય સર્જાયું છે. રત્નમાલા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી ભાજપ માટે અને પાલિકા માટે માથાનો દુખાવો બન્યો હતો. આ પ્રોજેક્ટમાં થયેલા વિલંબને કારણે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ બ્રિજ અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજની સમય મર્યાદા 1.5 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી, છતાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હતી. કતારગામ અને અમરોલી વચ્ચે સતત રહેતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેને લઈને આજે કાસાનગરથી અમરોલી જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલ, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ કાર્યરત થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના 10 લાખ લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઇંધણ તેમજ સમયની પણ બચત થશે. સુરત શહેર એ બ્રિજોનું શહેર છે. બ્રિજોનું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં, પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે. અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે. અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે. આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે. આજે એક શુભ દિવસ છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી, એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે. સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર, ચેરમેન, નેતા, સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ, અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે. એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે. એના કારણે લગભગ 10 લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.